જય સિયારામ. જય સિયારામ. તો આપણે 8મો અધ્યાય ચાલતો હતો અને લગભગ 12 કે 13 સુધી ગયા હતા આપણે, રાઈટ? તો વાત એ ચાલતી હતી કે કેવી રીતે બ્રહ્મચર્ય જે યોગી મહાત્માઓ છે કેવી રીતે આ દેહને છોડે છે એની વાત ચાલતી હતી. અને એમાં કહ્યું, પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચૈવ ભ્રુવોર મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમ ઉપૈતિ દિવ્યમ. કે છે કે ભક્તિયુક્ત પુરુષ અંતકાળમાં યોગના બળ વડે ભ્રમરોની મધ્યની અંદર પ્રાણને સારી રીતે સ્થાપન કરીને અચલ મન વડે પરમાત્માનું સ્મરણ કરે છે અને દિવ્ય પુરુષ પરમાત્માને જ પામે છે. અને પછી કહ્યું કે જે વેદવેત્તાઓ જેને ઓમકાર પદ કહે છે, આસક્તિ રહિત યત્નમાં અને જે આસક્તિ રહિત મહાત્માઓ જેમાં પ્રવેશ કરે છે અને જે પરમ પદને ઈચ્છનારા બ્રહ્મચર્યને આચરે છે તે પરમ પદ હવે હું તને કહીશ. તો અહીંયા આગળ ઓમકારની વાત કરેલી છે. એકાક્ષરમ યત અક્ષરમ વેદ વિદો વદંતી વિશંતિ યદ્ય તયો વીતરાગ્યા યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતિ તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષ્યે. તો બ્રહ્મચર્યનું આચરણ કરતા કરતા કહે છે કે ઇન્દ્રિયોના સર્વદ્વારોને બંધ કરીને, ઇન્દ્રિયોને વિષયોથી હટાડીને, મનનો હૃદયની અંદર નિરોધ કરીને, પોતાના પ્રાણોને મસ્તકમાં સ્થાપિત કરીને યોગ ધારણામાં રહેલો જે પુરુષ છે તે ઓમકારનું ઉચ્ચારણ કરે છે. ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરણ ય પ્રયાતિ યજન દેહમ સયાતિ પરમામ ગતિ. તો બે વસ્તુ કહી છે. અંતકાળે તમને જો કદાચ પ્રાણોને બ્રહ્મની અંદર બ્રહ્મના મધ્યમાં લઈ જવાનું ના તે બધું ના આવડે વસ્તુ, બરાબર છે, પણ હું તમે એટલું તો કરી શકીએ કે ઓમકારનો ઉચ્ચાર કરીએ અને શ્રી હરિને યાદ કરીએ. એ જ મુખ્ય વસ્તુ છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામનુસ્મરણ, એ મુખ્ય વસ્તુ છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ, ઓમ એકાક્ષર બ્રહ્મ જે છે એનું ઉચ્ચારણ કરવાનું, વ્યાહરણ એટલે ઉચ્ચારણ કરવું અને ભગવાન શ્રી હરિને સ્મરણ કરવાનું. આ કે છે કે જે વ્યક્તિ દેહનું ત્યજન કરતી વખતે દેહ ત્યજી આવું ચિંતન કરતો કરતો જે દેહને છોડીને શરીર છોડીને જાય છે એ પરમ ગતિને પામે છે. તો આઈ થિંક અહીં સુધી આપણે બધા આવેલા, બરાબર છે? હા. અને હવે આગળનો શ્લોક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, 14 નંબરનો. મારો ફેવરિટ શ્લોક છે. 1982 ની અંદર જ્યારે મેં ભગવદ્ ગીતા પહેલી વાર ખોલી હશે ત્યારે ખોલી અને પહેલો જે શ્લોક મને પાનું ખોલ્યું એમાં આ 8-14 નંબરનો શ્લોક હતો. બરાબર. એટલે મને, આમ તો હું ઇન્ડિયામાં તો ત્યારે હું ગીતા ભણ્યો નથી, રાઈટ? અહીં આવીને પેલા દાદાની સાથે ભણ્યા, જોશી દાદાની જોડે, અને એમાં ઇન્ટરેસ્ટ પણ પડ્યો. પણ ભગવદ્ ગીતા લાવેલા ઇન્ડિયાથી બહુ સમય પહેલા, 82માં, પણ એને ખોલી નહીં જલ્દી, એને ખોલી નહીં. એનો સમય આવ્યો ત્યારે એ ખુલી. એટલે અમુક વસ્તુઓ જે છે એ અનંત પુણ્યોનો ઉદય થાય છે ત્યારે તમે એ વસ્તુનું આચરણ કરી શકીએ એમ છે.
એટલે આ બધું જે બની રહ્યું છે એ એકદમ બની રહ્યું નથી. એની અંદર તમારા બધાનું પુણ્ય અને એક પ્રકારનું સુકૃત જે છે તમે અર્જન કર્યું છે, એ સુકૃત અર્જન કરવાથી એ બન્યું છે. હવે એ બધું છોડો, મૂળ આપણે શ્લોક પર જઈએ. તો શ્લોક છે અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. તો કેતુલ તમે વાંચો એ શ્લોક. અનન્યચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્યાહમ સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ. આખી શ્રીમદ ભગવદ ગીતામાં એક જ જગ્યાએ ભગવાને લખ્યું કે હું પ્રાપ્ત કરવાને માટે બહુ સહેલો છું, અને આ જ જગ્યાએ એક જ જગ્યાએ લખ્યું છે કે ભગવાનને પ્રાપ્ત કરવા ઈઝી છે. એ આ એક જ જગ્યાએ લખ્યું છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા આગળ યુક્તિ બતાવેલી છે, યુક્તિ બતાવેલી છે. અને તમામ વસ્તુઓની અંદર ભક્તિ માણસ કરે છે, પણ ભક્તિની સાથે જો એની જોડે યુક્તિ હોય, યુક્તિ, તો યુક્તિથી માણસ એ વધારે ને વધારે એની અંદર સફળતાને પામે છે. તો એ શ્લોકનો અર્થ છે અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ તસ્ય અહમ સુલભઃ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિનઃ. તો બે ત્રણ વસ્તુ છે. એક તો આ શ્લોકની અંદર નિત્ય વસ્તુ બે વખત આવી છે, નિત્યસઃ, નિત્યસઃ. અને કેવી રીતે સ્મરણ કરવાનું છે એની યુક્તિ બતાવેલી છે. એનું એક જ વસ્તુ લખી છે અનન્ય ચેતાઃ. અનન્ય ચેતાઃ, અનન્ય નો અર્થ છે અન વત્તા અન્ય. અન એટલે અન એ નેગેટિવ છે, નેગેટિવ શબ્દ છે અન. એટલે કે અન્ય નહીં તે, એનું નામ કહેવાય અન્ય નહીં તે. હવે કહ્યું છે અનન્ય ચેતાઃ, એટલે એનો અર્થ એમ કે છે કે બીજી કોઈ જગ્યાએ ચિત્ત ના જાય એ રીતે. બીજી કોઈ જગ્યાએ ચિત્ત ના જાય એ રીતે. અન્ય એટલે અન્યનો અર્થ એટલે કે બીજું કઈ, બીજું કઈ, બીજું કઈ, બીજું કઈ, બીજું કઈ. હવે તમે જ્યારે બીજું કઈ નો ઓપોઝિટ શબ્દ શોધો છો, એનો અર્થ શું થાય કે એને એ જ, બીજું નહીં, બીજું નહીં. એનો અર્થ છે બીજું નહીં. અનન્ય એટલે બીજું નહીં, એ એક જ. दूसरा न कोई। બીજા કોઈ જગ્યાએ ચિત્ત ના જાય, સંસારની અંદર કોઈ જગ્યાએ ચિત્ત ના જાય એવી રીતે. અને શું કે છે યો મામ, યો એટલે કે જે, મામ એટલે મારું, સ્મરતિ સ્મરણ કરે છે. હવે સ્મરણ કરવાનું કયું છે પણ નિત્યસઃ, નિત્યસઃ અને સતતમ. બે ત્રણ વસ્તુ કહી છે અહીંયા આગળ. સતતમ, સતત એટલે સતત, નોનસ્ટોપ. એને કોઈ જાતનું એને કહેવાય અપ્રતિહતા. અપ્રતિહતા એટલે કે ધાર તૂટ્યા સિવાયની, એક ધારી રીતે અપ્રતિહતા. તો સતત કોઈ જગ્યાએ એક
ક્ષણ પણ એક મિનિટ પણ એની અંદર રોકાવાનું નથી સ્મરણની અંદર. સતતમ યોમામ સ્મરતિ. અને આખો દિવસ એક જ દિવસની વાત નથી અહીંયા આગળ. નિત્યશઃ, રોજ રોજ કે છે કે રોજ સતત સ્મરણ કરો પરમાત્માનું. હવે જુઓ, તમે આમ વિચારશો તો આપણા સનાતન ધર્મની અંદર એવું તો કોઈ જગ્યાએ લખ્યું નથી કે તમારે આટલી વાર પ્રાર્થના કરવી, આટલી વાર પૂજા કરવી, એવું કઈ જગ્યાએ લખ્યું નથી. પણ અહીંયા આગળ લખ્યું છે સતતમ નિત્યશઃ. અને એટલે સતત કરવાનું છે અને નિત્ય સ્મરણ કરવાનું છે. એના માટે કે છે કે તસ્ય એટલે કે તેના માટે અહમ હું સુલભ છું એવું કે છે. અને શું કારણ શું એનું? તેનું કારણ છે નિત્ય યુક્તસ્ય યોગિનઃ. કારણ કે એ નિત્ય મારી જોડે જોડાયેલો યોગી છે. નિત્ય યુક્તસ્ય એટલે મારી જોડે જોડાયેલો છે. એ મને એક ક્ષણ પણ છોડતો જ નથી એવો છે. એક ક્ષણ પણ પરમાત્માને છોડતો નથી. હવે જુઓ, ભગવાન આવી આશા કેમ રાખે છે? ભગવાન આવી આશા કેમ રાખે છે કે તું એકલો મારું જ એકલું જ સ્મરણ કર, બીજાનું સ્મરણ ના કરીશ, બીજાનું સ્મરણ. અને આપણે બધા આમ પાછા જોઈએ, અમે કોઈ ઘરવાળાને કહ્યું હોય કે આપણે સંસારની અંદર તો કેટલા બધાનું સ્મરણ કરીએ. પુત્રીનું કરીએ, પિતાનું કરીએ, માતાનું કરીએ, ભાઈનું કરીએ, બહેનનું કરીએ, રાઈટ? આ સ્મરણ છે એ સ્મરણ કરીએ છીએ કારણ કે શરીરનો સંબંધ છે. પરમાત્માનો સંબંધ જે છે આત્મા સાથેનો સંબંધ છે અને એ જ કાયમનો સંબંધ છે. અને પરમાત્મા પોતે ભગવાન શ્રી રામ કે કૃષ્ણ કે જે તમે શિવ કહેતા હો તો શિવ, એ સતત તમારી જોડે જોડાયેલા છે. આ શરીરની અંદર બે પક્ષીઓ છે, એમાંનું બીજું પક્ષી જે છે એ પરમાત્મા પોતે જ છે. એટલે એ તમારી જોડે રહે છે કાયમ. એટલે એ તમારી આશા રાખે છે કે તું પણ નિત્ય મારી જોડે રહે. પણ બનતું નથી કારણ કે જીવાત્માની જે ગતિ વૃત્તિ છે એ બહિર્મુખ છે, એ સંસાર તરફ છે. કારણ કે એની બધી ઇન્દ્રિયો સંસાર તરફ ખુલે છે. એટલે એ જુએ છે, બીજું કશું જોતો જ નથી. અને પેલો આત્મા, બીજું પરમાત્મા રૂપી પક્ષી છે, એ પાછળ ઊભું છે. આમ આ પક્ષી આત્મા છે, આ પક્ષી પરમાત્મા છે, આમ આમ બેઠા છે. તો પેલું પાછળ પાછળ જાય છે. એટલે આ ભગવાન એમ કે છે કે તું મારી જોડે જોડાઈ જા, આમ આમાં આવી જા. એટલે કે છે કે નિત્ય યુક્તસ્ય યોગી. અને બીજાનું સ્મરણ ના કરીશ, બીજાનું સ્મરણ ના કરીશ. આવી આજ્ઞા કરી છે. આજ્ઞા નથી, આ તો યુક્તિ બતાવી છે, આ આજ્ઞા નથી. અહીંયા આગળ એવું કહ્યું નથી તું આમ કર. ખ્યાલ આવ્યો? 8:14 જે છે એ શ્લોક જે છે સમજવાનો છે અને એ પ્રમાણે આચરણમાં આપણે મૂકવો હોય તો મૂકવાનું છે. આજ્ઞા નથી કરી. આજ્ઞા તો આગળ 7મા શ્લોકમાં કરી હતી. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. આગળ ભગવાને કહી દીધું, માટે તું કાયમ મારું સ્મરણ કર, તમામ કાળમાં, અને યુદ્ધ પણ કર. અને કે છે કે મય્યર્પિત મનોબુદ્ધિર મામય વૈશ્યસ્ય સંશય. મારામાં મન અને બુદ્ધિ અર્પિત કર. તો અહીં આગળ ભગવાન એમ કે છે, તો આ સહેલામાં સહેલી રીત છે.
ભગવાનની પ્રાપ્તિની. અહીં ભગવાને એવું કહ્યું જ નથી કે તું ભાગવતનો પાઠ કર, તું ગીતાનો પાઠ કર, તું યજ્ઞ કર, એવું કશું કહ્યું નથી. ભગવાને આ બધી કોઈ અપેક્ષા રાખી જ નથી માણસ જોડે. એ કહે છે કે તને મન આપ્યું છે, એ મનનો તું ઉપયોગ કર. કારણ કે જો ભગવાને તો આ શરીર આપ્યું, પણ શરીરની સાથે સાથે ઇન્દ્રિયો આપી છે, અને ઘણાને ઇન્દ્રિયો પણ નથી હોતી. ઘણાને આંખ નથી હોતી, કોઈને એમ કે મુખ મોઢું વાંકું હોય, કે કોઈના કાનમાં સંભળાય નહીં, રાઈટ? એટલે પરમાત્માએ ઇન્દ્રિયો તો બધાને આપી છે, અને કદાચ ઇન્દ્રિય કોઈને ના મળી હોય, ઇન્દ્રિય કદાચ ખોડ ખાપણ વાળી હોય, તો એ કહી શકે કે મને બોલતા નથી આવડતું, તો હું કેમનો રામ રામ બોલું. બાલ્યો લૂંટારો કહેતો હતો ને, મરા મરા કહેતો, રાઈટ? અને કે મેં જે ભગવાન કે છે કે મને દેખાતું નથી, તો હું કેવી રીતે સ્મરણ કરું, કેવી રીતે ભગવાનને મેં જોયા નથી, મને આંખો નથી, હું મંદિર કેવી રીતે જઉં, હું બોલું કેવી રીતે, કારણ કે મને જીભ નથી, રાઈટ? બોલી શકતો નથી માણસ. તો બધું નહીં હોય મનુષ્ય શરીરની અંદર, પણ ભગવાને બધાને મન અને બુદ્ધિ આપેલી છે. અને ભગવાન એમ જ કહે છે કે તું તારું, તને કદાચ આંખ નહીં હોય, તારી જોડે કાન નહીં હોય, તારી જોડે મોઢું નહીં હોય, તારી જોડે પગ નહીં હોય, તારી જોડે હાથ નહીં હોય પૂજા કરવા માટે, હાથ કપાઈ ગયા હશે કે ગમે તે હોય, પણ તને મન એટલું આપ્યું છે. મન મેં તને આપ્યું છે, એટલે મને પ્રસન્ન કરવા માટે તારે ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયોની જરૂર નથી. ઇન્દ્રિયો વડે ભક્તિ કરવાની જરૂર નથી. તું ખાલી મન વડે જ ભક્તિ કરી શકીશ, એમ કે છે. એટલે કે છે કે અનન્ય ચેતા સતતમ યોમામ સ્મરતિ નિત્યશ. નહીં તો ભગવાન કહી શક્યા હોત કે ડાકોરમાં મગજ ધરાવજો તો હું તમને પ્રસન્ન થઈશ તમારા ઉપર, 56 ભોગ કરજો બેઠક મંદિરમાં, રાઈટ? કે બીજા કોઈ ગમે તે મંદિરમાં. એટલે ભગવાન આવું નથી કહેતા. એમણે આ બધી માગણી કરી જ નથી કોઈ દિવસ. ભગવાનની માગણી જે છે, અને આ જ સાચી માગણી છે. પરમાત્મા આપણી પાસે કશું માંગતો નથી. He don't want anything from us. બધું એનું જ છે, બધું એનું છે. તમે શું એને આપવાના? એટલે કે છે કે તું ખાલી મન તારી જોડે છે, એ મનથી તું મારું સ્મરણ કર. અને મનથી સ્મરણ કરવામાં કોઈ ખર્ચો ખરો? બિલ મોકલે છે કોઈ? ના ના, કશો ખર્ચો. એવું કઈ છે કે મનની ઉપર ચશ્મો આવે અને એના ઉપર ફિટ કરો તો જ તમને હરખું વ્યવસ્થિત સ્મરણ થાય, રાઈટ? ના. એ કાનનું મશીન આવે છે, એવું પાછી એ હૃદયની અંદર એક મૂકે તો મન બરાબર સ્મરણ કરે, એવું તો હોતું નથી. એટલે મન જે છે ભગવાને બધાને આપ્યું છે, અને એ ફ્રી છે. એ ભગવાન એમ કે છે કે તું બીજું કશું કરીશ નહીં, મને ખાલી સ્મરણ કર મન વડે. અને મન વડે સ્મરણ કરવાની અંદર કોઈ જાતનો ખર્ચો નથી. એક વસ્તુ નિયમ સમજી લો કે ભક્તિ જેટલી સસ્તી, ભક્તિ કરવામાં જેટલી સસ્તી, એટલી જ વધારે ઉત્તમ. ભક્તિની અંદર ખર્ચો જેટલો થાય, એ જેટલો ખર્ચ ઓછો હોય એટલી એ ભક્તિ ઉત્તમ હોય છે. સાદગી બંદગી. કારણ કે જુઓ, તમે વિચાર કરો કે યજ્ઞ કરો તમે, તો યજ્ઞની અંદર કેટલી બધી વસ્તુઓ જોઈએ. પૂજા કરો તો પૂજાપો જોઈએ, એની જોડે ફૂલ ને આન તેન પાન ને બધું લાવવું પડે, રાઈટ? સમય પણ કાઢવો પડે. સ્મરણની અંદર કશું નથી.
ગાડી ચલાવતા ચલાવતા બી સ્મરણ કરી શકે રામ 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 રામ, રાઈટ? એટલે સ્મરણ કરવાનું છે. અને એ જ જે ઓછામાં ઓછી સસ્તી, જે લિસ્ટ એક્સપેન્સિવ જેટલી ભક્તિ હોય તમારી, એટલી એ ભક્તિ હા. વધારે ઉત્તમ છે અને સ્ટ્રોંગ પણ છે અને એ જલ્દી પહોંચે પણ છે. ખ્યાલ આવ્યો? હું Right. પૂજા કરું 2 કલાક 3 કલાક સુધી સત્યનારાયણની પૂજા કરું, પણ મારું મન જોડાયેલું ના હોય, પાછળના રૂમમાં ટીવી ચાલતું હોય, અમિતાભ બચ્ચનનું મૂવી મૂક્યું હોય અને પૂજા કરતા કરતા એના ડાયલોગ સાંભળું. ખ્યાલ આવ્યો? આવું થતું હોય તો પછી એ સમય પણ ખોટો વેસ્ટ કર્યો, પૂજાની સામગ્રી વેસ્ટ કરી, બધું જ વેસ્ટ કર્યું. અને તેમ છતાં કોઈ ફળ મળ્યું નહીં, ઝીરો. કોઈ ફળ મળ્યું નહીં. કારણ કે જે કર્મની સાથે મન જોડાય છે એ જ કર્મ પરમાત્મા સ્વીકારે છે. પરમાત્મા એ જ કર્મ સ્વીકારે છે કે જેની અંદર તમારું મન જોડાયેલું હોય છે. તો આ મુખ્ય વાત જીવનની અંદર સમજવા જેવી વાત છે કે ભક્તિ જેટલી ચીપ એટલી સ્ટ્રોંગ, અને ભક્તિની અંદર જેટલો આડંબર ને જેટલું બધું વધારે ને વધારે મોટું હોય એ ઓછી ઇફેક્ટિવ. ખ્યાલ આવ્યો? તો એ ભક્તિ ઓછી ઇફેક્ટિવ છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી, ખાસ યાદ રાખવી. ભક્તિ જેટલી સસ્તી એટલી જ ભક્તિ ઉત્તમ. सादगी बंदगी बन गई, હે? सादगी बंदगी बन गई. વાહ, that's right. સાદગી બંદગી બન ગઈ. બરાબર છે. તો ભગવાને અહીંયા આગળ એમ કહ્યું કે અનન્ય ચેતાહ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. તો કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? બહુ જ ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવા જેવો, યાદ કરવા જેવો જે શ્લોક છે એ આ છે. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. અને બીજો યાદ કરવા જેવો, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુધ્ય છે મય્યર્પિત મનો બુદ્ધિ મામ વૈશ્યસ્ય સંશયમ. એ પણ યાદ કરવા જેવો શ્લોક છે. તો અમુક વસ્તુ, આખી ભગવદ ગીતા કશું ના આવડે તો વાંધો નથી. કોઈ પૂછે કે તમે ગીતા વાંચો છો તો કે ખબર છે થોડી, રાઈટ? પણ આવા 1-2 શ્લોક તમે, એક જ શ્લોક તમે સમજો અને એને આચરણમાં મૂકી દો, બેડો પાર થઈ ગયો. આ 700 શ્લોક વાંચવાની જ જરૂર નથી, આગળ વાંચવાની જરૂર નથી, એમ કહે તો ચાલે. પણ તેમ છતાં ભગવાન બોલ્યા છે તો સાંભળીએ કે શું કહે છે એ સાંભળીએ. તો આગળ કહે છે, આગળનો શ્લોક કીટ અંકલ તમે વાંચો, 15મો. 15 मामुपेत्य पुनर्जन्म दुःखालय शाश्वतम नाप्नुवन्ति महात्मा न संसिद्धिं परमां गत्याः. તો કહે છે કે પરમમ સંસિદ્ધિમ. આ શ્લોકને જો તમારે એને છૂટો પાડીને બોલવું હોય તો મામ ઉપેત્ય એટલે કે મને પામીને, પુનર્જન્મ એટલે કે ફરીથી જન્મ, ન અહીં આગળ બીજી લીટીમાં જે ન છે, ન આપનુવતી, ન આપનુવંતી એટલે કે આપનુવંતી એટલે પામતા નથી, મળતો નથી એમ. અને જે દુઃખાલયમ અશાશ્વતમ, તો એ તો આ જન્મ જે છે, શરીર, મનુષ્ય શરીર એના માટેનો છે
કે આ શરીર જે છે દુઃખાલય છે, દુઃખનું સ્થાન છે અને અશાશ્વત છે. એટલે કે એ કાયમનું નથી, અશાશ્વતમ. એટલે આ શરીર જે છે એ કાયમનું નથી. અને મહાત્માનઃ સંસિદ્ધિમ પરમમ ગતા, તો કે છે કે મહાત્મા લોકો સંસિદ્ધિને પામીને, પરમ સિદ્ધિને પામીને મહાત્માઓ મને પામે છે, અને પછી મામુપેત્ય મને પામે છે, અને પછી દુઃખના સ્થાનરૂપ આ ક્ષણભંગુર શરીરને અથવા તો પુનર્જન્મને પામતા નથી, એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે કે છે કે મને પામેલા ફરી જન્મ લેતા નથી, ન આપનુવંતી. અને એ પુનર્જન્મ કેવો છે? દુઃખાલયમ અશાશ્વતમ. અને કોણ કોણ પામતું નથી? સંસિદ્ધિમ પરમામ ગતા, મહાત્માન. કે છે કે પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુઃખ ના સ્થાન રૂપ અથવા તો દુઃખનું ઘર એવા આ અશાશ્વત પુનર્જન્મને પામતા નથી, એમ અર્થ છે. ખ્યાલ આવે છે? સિમ્પલ વસ્તુ હા. થઈ કે ખાલી એમ કે તમે કે સિદ્ધિને પામે છે આવું બધું કરીને, એ પછી ફરી જન્મ લેતા નથી, એમ કહી દીધું છે, બીજું કઈ નથી. Right? પણ મુખ્ય જે ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો એ તો 14 નંબરનો છે. આ તો માહિતી જેવું છે ખાલી. ખ્યાલ આવ્યો? તો પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ ભગવાન શ્રી કૃષ્ણને પામીને દુઃખના સ્થાન રૂપ અશાશ્વત પુનર્જન્મને પામતા નથી, એમ કે. આગળનો શ્લોક કોણ વાંચશે? આજે તો બહુ જણ ઓછા છે. કૃષ્ણદેવ, તમે બોલશો? Looks like he is not there. Okay, કેતુલ, તમે વાંચો ફરી આગળ. હું વાંચું. આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનોર્જુન મામુપૈત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. હા, તો કે છે કે હે અર્જુન, આ બ્રહ્મ ભુવનાથ, ભુવનાથ કે છે કે આ બ્રહ્મલોક થી માંડીને સર્વલોક, બધા જ લોકો કે છે કે પુનરાવર્તિનો છે, એટલે કે એની અંદર ફરીથી આવવું પડે એવું છે. બ્રહ્મલોક થી માંડીને તમામ લોક છે એ પુનરાવર્તી સ્વભાવ વાળા છે, એમ કે છે કે આ બ્રહ્મલોકમાં શું, કે પૃથ્વીલોકમાં શું, સ્વર્ગલોકમાં શું, નર્કલોકમાં શું, દરેક જગ્યાએ 14 લોક છે. 14 લોકની અંદર બધેથી જન્મ લઈ અને મરવાનું છે, પાછું આવવાનું છે. એ કાં તો એના એ જ લોકમાં આવવાનું છે અથવા બીજા લોકમાં જવાનું છે. એટલે એમ કે છે કે બધા લોક છે બીજા બ્રહ્મલોક થી માંડીને બધા જ એની અંદર જન્મ પામેલા બધા લોકો છે એ પુનર્જન્મને પામવાના છે, એમ કે છે. પણ તું લખ્યું છે, જો મામુપેત્ય તુ કૌંતેય, પરંતુ હે કુંતી પુત્ર, મામુપેત્ય એટલે કે મને પામેલા લોકોને પુનર્જન્મ ન વિદ્યતે. મને જે પામેલો છે એનો પુનર્જન્મ થતો નથી, એમ કે છે. બાકી બધા લોકની અંદર જે જીવાત્માઓ આવે છે, શરીર પામે છે, એ પશુ પક્ષી અસુર દેવ ગંધર્વ કે ગમે તે હોય, ગમે તે યોનિ, એ તમામ ને બધા જ લોકો પુનરાવર્તી સ્વભાવ વાળા છે, એની અંદર પાછું આવવાનું હોય છે. પરંતુ જે મને પામેલા છે
તે પાછા આવતા નથી. પુનર્જન્મ ન વિદ્યતે એમ કે છે. મામુપેત્ય પુનર્જન્મ ન વિદ્યતે કે છે કે મને પામેલા નો પુનર્જન્મ થતો નથી, એમ બીજી લીટીમાં કહ્યું છે. બરાબર. અને પહેલી લીટીમાં કહ્યું કે બ્રહ્મલોક થી માંડીને બધા જ લોકોની અંદર જે માણસો જાય છે, જે યોનિના જીવો છે, એ બધાને ત્યાંથી પાછું આવવું પડે છે એમ કે છે. એમનો પુનર્જન્મ થાય છે. એવું નહીં કે સ્વર્ગમાં ગયા એટલે બસ ત્યાં કાયમ થઈ ગયા, એવું નથી. સત્યલોકમાં ગયા એટલે કાયમ થઈ ગયા, એવું નથી. ખ્યાલ આવ્યો? ત્યાંથી પાછું આવવાનું છે. તો આ બધા લોક જે છે, 14 લોક, એની અંદર પાછું આવવાનું હોય છે. પણ જે મને પામેલા છે એને કહે છે કે એ લોકો પાછા પુનર્જન્મ કરતા નથી, લેતા નથી એમ કે છે. રાઈટ. પછી આગળ કે છે, આગળનો શ્લોક છે, કૃષ્ણદેવ તમે વાંચો. ઓકે. જય શ્રી રામ. સહસ્ત્રયુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુઃ રાત્રિયુગ સહસ્ત્રાંતામ તેહો રાત્ર વિદો જનાઃ. હા, તો અહીં આગળ કાલની વાત કરી છે. સહસ્ત્ર યુગ પર્યંતમ. અહ એટલે દિવસ. બ્રહ્મણ વિદુ, વિદુ એટલે જાણે છે. રાત્રિમ એટલે રાત્રિ. યુગ સહસ્ત્રાંતા, સહસ્ત્ર યુગના અંતે તેહો રાત્ર વિદો જના. તે જના એટલે પુરુષો અથવા માણસો. તે અહોરાત્ર વિદહ, વિદહ એટલે જાણે છે. રાઈટ. તો શું કે છે, એનો અર્થ શું થાય છે? કે છે કે બ્રહ્માનો જે દિવસ છે, બ્રહ્મણ યતઃ અહહ, બ્રહ્મણો અહ યત. જો આ શ્લોક આજે જે સંધિ છૂટી પાડવાની છે એમાં આ રીતે છે, સહસ્ત્ર યુગ પર્યંતમ અહર યત બ્રહ્મણો અને વિદુ એમ છે. તો અહ એટલે દિવસ, યત એટલે જે, અને બ્રહ્મણો એટલે બ્રહ્માનો. બ્રહ્માનો જે દિવસ છે એ કેટલા કેવો છે? સહસ્ત્ર યુગ પર્યંતમ, 1000 યુગ લાંબો છે એમ કે છે. અને એની રાત્રિ પણ યુગ સહસ્ત્રાંતમ, અને કે છે કે 1000 યુગની એની રાત્રિ પણ છે. આવું જે જાણે છે તે ખરેખર તત્વને જાણે છે, એ જ સાચું જાણે છે એમ કે છે. રાઈટ. અહોરાત્ર વિદહ એટલે કે તે દિવસ અને રાત્રિને જાણનારા યોગીઓ છે, એ દિવસ રાતને જાણવા વાળા છે એમ કે છે. ખ્યાલ આવ્યો? તો અહીં આગળ બ્રહ્માનો દિવસ એટલે 1000 ચતુર્યુગ. એક ચતુર્યુગની અંદર 4 યુગ છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. કલયુગ છે એ 4,32,000 માણસોના વર્ષ બરાબર. આપણા 4,32,000 વર્ષ, રાઈટ, બરાબર એક કળિયુગ. અને એવા ડબલ 2 ગણા એટલે દ્વાપર યુગ, 8,64,000 નો દ્વાપર યુગ. અને 12,96,000 દિવસ, અરે સોરી વર્ષ, 12,96,000 વર્ષનો એક ત્રેતાયુગ. અને
16,28,000 વર્ષનો એક સતયુગ. આ 4 યુગ ભેગા થાય 16 ને 12 28 28 ને 8 36 36 ને 4 40 અને પેલા બીજા બધા છૂટા પરચુરણ છે એ 2-3 લાખ 2-3 લાખ થશે. એમ કરીને લગભગ 42 કે 43 લાખ વર્ષ છે એનો એક ચતુર્યુગ થાય. અને એવા 1000 ચતુર્યુગ બરાબર બ્રહ્માનો એક દિવસ થાય છે. બરાબર એક દિવસ જ, રાઈટ? તો આ સમયની અહીંયા આગળ ડેફિનેશન આપેલી છે, રાઈટ? કે સમયની ડેફિનેશન જે છે આપણો બેઝિકલી આપણું એક વર્ષ બરાબર દેવતાઓનું એક દિવસ થાય છે જનરલી. ઓકે, એ રીતે ગણતરી છે, બધાની જુદી જુદી ગણતરી છે. પણ આ અહીંયા આગળ જે ગણતરી બતાવી છે બ્રહ્માના દિવસની ગણતરી છે કે 1000 ચતુર્યુગ. 1000 ચતુર્યુગ એ કહે છે કે બ્રહ્માનો જે દિવસ છે 1000 ચતુર્યુગનો છે એમ કે છે. તો આ સમયનું વાત કરેલી છે અહીંયા આગળ. અને પછી આગળ કે છે, આગળનો શ્લોક કિરીટ અંકલ વાંચો તમે. વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્ય હરામ ગમે રાત્યાગમે પ્રલયન્તે તત્રેવાવ્યત સંગકે. હા, તો આ જે શ્લોક છે આ રીતે વાંચવાનો છે. અવ્યક્તાદ્વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્ત્યઃ રાગમે રાત્ર્યાગમે પ્રલીયન્તે તત્રેવાવ્યક્ત સંજ્ઞકે. તો એમાં સંધિ છૂટી પાડી અને કહે છે કે અવ્યક્તાત વ્યક્તયઃ સર્વાઃ પ્રભવન્તિ અહરાગમે. અહહ આગમે, એમ અહરાગમે જે છે એની અંદર બે શબ્દ છે. અહહ આગમે, આગમે એટલે આગમન થાય છે. અહ એટલે દિવસ, એટલે કે દિવસનું આગમન થાય છે ત્યારે એમ કે છે. રાત્ર્યાગમે એટલે રાત્રિનું આગમન થાય છે ત્યારે. પ્રલીયન્તે તત્રેવાવ્યક્ત સંજ્ઞકે તત્ર એવ અવ્યક્તઃ સંજ્ઞકે. તો અવ્યક્ત તત્ર એટલે કે તે, અવ્યક્ત સંજ્ઞકે એટલે કે અવ્યક્ત નામ વાળા, સંજ્ઞા એટલે નામ. સંજ્ઞા આપણે સંજ્ઞા વિશે વ્યાકરણમાં ભણેલા ને સ્કૂલમાં, રાઈટ? સંજ્ઞા એટલે નામ, સર્વનામ, જાતિવાચક નામ, એવા બધા નામો બધા ગણાયા હતા ને આપણે. તો આ સંજ્ઞા એટલે નામ. અવ્યક્ત સંજ્ઞકે એટલે કે અવ્યક્ત સંજ્ઞા વાળા. અવ્યક્ત સંજ્ઞા વાળું કોણ છે? બ્રહ્મા. એ કોઈ તમે એને એની અંદર કે છે કે પ્રલિયંતે. પ્રલિયંતે એટલે લય પામે છે. બેઝિકલી શું કહેવા માંગે છે કે અવ્યક્તાત અને કે છે વ્યક્તયઃ સર્વાઃ એટલે કે છે કે સર્વ વ્યક્ત થયેલા જે ભૂતો છે આ બધા વ્યક્ત થયેલા છે. દેખાય છે ને આપણને, આ બધા ભૂતો દેખાય છે. એટલે કે છે કે જે બધા દેખાય છે એ બધા વ્યક્ત છે. એ દિવસ બ્રહ્માનો દિવસ થાય છે ત્યારે બધા અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે. અને બ્રહ્માની રાત્રિ થાય છે ત્યારે એ વ્યક્તમાંથી અવ્યક્તમાં એટલે કે લીન થાય છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? એટલે કે આ બધા જીવો છે એ બ્રહ્માની અંદર, બ્રહ્માની રાત્રિ થાય છે ત્યારે બ્રહ્માના શરીરની અંદર પ્રવેશ કરી જાય છે, એની અંદર લીન થઈ જાય છે.
પ્રલીયંતે એમ કે છે. અને જ્યારે બ્રહ્માનો દિવસ થાય એટલે બ્રહ્મા જાગે તે સમયે બધા જીવો અંદરથી બહાર આવે છે અને પોતપોતાના જે લોકમાં હોય ત્યાં જતા રહે છે. જેવી રીતે ક્રિકેટ 5 દિવસની ક્રિકેટની મેચ હોય અને આજે 2 વિકેટ અને 57 રન થયા છે ઇન્ડિયાના, તો આજે 4:30 વાગી ગયા એટલે ક્રિકેટ મેચ બંધ થઈ જાય. પછી બધા પોતપોતાની જાતે પેવેલિયનમાં જતા રહે અને સુઈ જાય, ખાઈ પીને આરામ કરે. બીજે દિવસ 10 વાગે આવે, સવારે 10 વાગે આવે ત્યારે એના જે સ્કોર હોય એ જ હોય, 2 વિકેટ ને 57 રન. અને જે રમવા પેલો આવ્યો હોય બેટ લઈને એ જ આવે. ખ્યાલ આવ્યો? અને જે ટીમ ફિલ્ડિંગ કરતી હોય એ જ ફિલ્ડિંગ કરે ને, એવું હોય ને. તો બસ આ એવું જ છે કે બ્રહ્માનો જ્યારે રાત્રિ થવાની હોય, સાંજ પડે, બધા જીવો પાછા આ પ્રલય થઈ જાય એટલે બધા જીવો બ્રહ્માના શરીરની અંદર જતા રહે છે. અને પાછો જ્યારે બ્રહ્મા જાગે 1000 યુગ પછી, રાત્રિ પછી દિવસ થાય એનો, અને જાગે ત્યારે બધા જ જીવો પાછા બહાર નીકળે છે પેવેલિયનમાંથી અને પોતપોતાની જગ્યાએ જતા રહે છે. જે જગ્યાએ એમનો જે ગયો જન્મ જે જગ્યાએ જે રીતે હશે એ જ રીતે ત્યાં જઈને પાછો સ્ટાર્ટ કરી દે છે. ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? તો આ રીતે અહીંયા આગળ આપણને ભગવાન શ્રી કૃષ્ણ આ જીવાત્માઓ કેવી રીતે પ્રગટ થાય છે અને કેવી રીતે એ પણ જે કે છે કે જે મને પામી ગયા છે એને બહાર આવવાનું નથી, એનો જન્મ થતો નથી, એને બ્રહ્માના શરીરમાંથી બહાર આવવાનું નથી. સિમ્પલ. ખ્યાલ આવ્યો? તો આ બ્રહ્માની સૃષ્ટિ સુધી પુનર્જન્મ છે એમ કહેવામાં છે. આ બ્રહ્મ ભુવનાત લોકાન, એ જે આગળનો શ્લોક હતો કે બ્રહ્માની સૃષ્ટિ સુધી આ બધો પુનર્જન્મ છે. એની બહાર જાઓ તો પુનર્જન્મ જેવું કશું નથી. એ ત્યાં પહોંચી ગયા પછી પાછું આવવાનું રહેતું નથી. ખ્યાલ આવ્યો? તો આ જીવાત્માઓ કેવી રીતે આવે છે જાય છે એની વાત અહીંયા આગળ કરી છે. આગળ કોઈને ક્વેશ્ચન છે? યા આ બધું સાયકલ, ચારે યુગનું સાયકલ રિપીટ થયા જ કરે છે હંમેશા, બરોબર? તો વળી આપણે પ્રલય કહીએ છીએ, પ્રલય એટલે 4 સાયકલના અંતે પ્રલય થાય છે ને. પ્રલયમાં બધા જીવો જતા રહે છે ને ફરી પાછી સૃષ્ટિ આવે છે ત્યારે ફરી આવે છે બધા. 4 પ્રકારના પ્રલય કહેલા છે. એ કયા? નૈમિત્તિક પ્રલય, આત્યંતિક પ્રલય અને આઈ થિંક બીજો 4 પ્રકારના પ્રલય છે. ઓકે. અને એમાં એક પ્રલય એવો છે કે આપણે બધા સુઈ જઈએ છીએ બીજે દિવસ સવાર ઉઠીએ છીએ ને, એ પણ પ્રલય છે. ઓકે, એ પણ એક પ્રકારનો પ્રલય છે. શું વાત છે? અને આપણે આ જે બ્રહ્માના શરીરમાં જતા રહીએ છીએ બધા, પાછા બીજે દિવસ આવે ત્યારે આવીએ છીએ, એ પાછો બીજો એક પ્રલય છે. અને પછી જ્યારે બ્રહ્માનો પણ નાશ થઈ જાય છે, રાઈટ? બ્રહ્માનો જે દિવસ છે, બ્રહ્માને પણ 100 વર્ષ, બ્રહ્માની આયુ 100 વર્ષ છે. અત્યારે બ્રહ્માના 50 વર્ષ પૂરા થઈ ગયા છે, બીજા 50 વર્ષની અંદર ચાલી રહ્યો છે, રાઈટ? તો એ બ્રહ્માની જ્યારે બ્રહ્મા પણ મરી જાય ત્યારે પેલો પ્રલય થયેલા બધા જીવો બ્રહ્માની અંદર હોય એ બધા બ્રહ્માની સાથે નારાયણની અંદર જઈને લય પામે. અને પછી જ્યારે બ્રહ્મા ફરી નવા જન્મે ત્યારે બ્રહ્મા પણ પ્રગટ થાય અને બ્રહ્માના શરીરમાંથી બધા જીવો પણ પાછા આવે બહાર.
ખ્યાલ આવે? એટલે આ ભાગવતમાં લખ્યું છે એમ હા છે. તો ચાર પ્રલય પ્રકારના છે. પ્રલય છે. જો તમને 1 મિનિટ ચાલુ રાખો. એ ભગવાન, 4 પ્રકારના પ્રલય નૈમિત્તિક પ્રલય છે, એક છે આ જે અત્યારે આમાં છે એ નૈમિત્તિક પ્રલય છે. બ્રહ્માની અંદર જે સમાય છે એ નૈમિત્તિક પ્રલય છે. અને પછી જ્યારે ભગવાન કે બ્રહ્માના પણ 100 વર્ષ પૂરા થઈ જાય અને બ્રહ્મા જ્યારે નારાયણની અંદર લીન થાય છે એ પ્રાકૃતિક પ્રલય છે. એની અંદર 5 મહાભૂતો પણ જતા રહે છે. ઓકે, એ પ્રાકૃતિક પ્રલય છે. પછી બીજો એક પ્રલય છે કે જે કઈ પ્રાણી છે, આ નિત્ય પ્રલય છે. આનું નામ નિત્ય પ્રલય છે. કે છે કે જેટલા પ્રાણી અને પદાર્થ છે એ દરેક સમયે પેદા થાય છે ને મરે છે, એટલે નિત્ય રૂપથી એનો પ્રલય અને ઉત્પત્તિ થયા કરે છે. એને પણ પ્રલય કહે છે. એ નિત્ય પ્રલય છે. એટલે આપણે બધા મરી જઈએ પાછા ફરી પ્રગટ થઈએ છીએ કોઈ બી જીવ તરીકે, એ પણ પ્રલય છે. મિની પ્રલય છે. એ મિની પ્રલય છે. અને 1 મિનિટ, પાછો એક બીજો એક પ્રલય છે પાછો, નૈમિત્તિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય 2 અને આ નિત્ય પ્રલય 3 ને આત્યંતિક પ્રલય છે પાછો એક. આત્યંતિક પ્રલય એનું મને બહુ ખબર નથી, પણ એ આત્યંતિક પ્રલય છે. આત્યંતિક, નૈમિત્તિક, પ્રાકૃતિક અને નિત્ય, આ આટલા પ્રલય છે. હવે બધા સાયન્ટિસ્ટોએ એમ નક્કી કર્યું છે, દુનિયાના બધા એવું સાંભળ્યું છે કે આપણી પૃથ્વીની ઉંમર છે 13.5 અબજ વર્ષ, બિલિયન યર્સ, સોરી અબજ નહીં બિલિયન યર્સ. એટલે હવે નેક્સ્ટ ક્લાસમાં જરા આંકડા કેલ્ક્યુલેશન કરીને જોઈશું કે કેટલા બ્રહ્માના દિવસ છે. આ તો જસ્ટ ફોર ક્યુરિયોસિટી, અત્યારે બધાનો સમય નથી ને, પણ થોડા કેલ્ક્યુલેશન મીંડા મૂકીશું, જોઈએ. સ્વામી, સીતારામ. સીતારામ. મને આવા કોઈ મીંડામાં રસ નથી. એમ નહીં, આ તો આપણી પૃથ્વીની ઉંમર કેટલી થઈ એમ. અરે ભાઈ, પૃથ્વીની ઉંમરની શું વાત કરે? જીવ પોતે પોતાની ઉંમર નક્કી કરે કે કેટલી રહી કેટલી બાકી રહી. અને એ નિત્યમાં નિત્ય પ્રલય થઈ જાય એ પહેલા અપુનરાજન્મ ન વર્તતે માં પ્રવેશવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે ગોલ છે, ગોલ. યસ. હા, તો એ ગોલમાં ખાસ જવાનું છે. યસ. એટલે એ ગોલનું વિચારો. આ તો બધું છે. મૂળ આમાં શું છે કે માણસ મૂળ વસ્તુને ભૂલી જાય છે. આ બધી માહિતી છે, બરાબર છે, સમજવા માટે બરાબર છે, પણ એ સમજીને તમે મનુષ્ય શરીરની જે ઇમ્પોર્ટન્સ છે એ ના સમજતા. બરાબર. આપણે બધી માહિતી આખા બ્રહ્માંડની માહિતી લાવી આવીએ કે બધા લોક કેટલા જૂના છે ને એને કેટલી ઉંમર છે, શું છે, ગૌલોક કેટલા વર્ષ, શિવલોક કેટલાનો છે, વૈકુંઠ લોક કેટલા, બધું જ ઇન્ફોર્મેશન લે. પણ એનાથી મને તમને શું ફાયદો? વાત નીકળી આ બધા આંકડાની, એટલે મેં કીધું. બરાબર છે. એટલે સમજવા માટે બરાબર છે. આની પાછળ બહુ એમાં સમય બગાડવો નહીં, અને બને ત્યાં સુધી જે અનન્ય ચેતાહ સતતમ યોમામ સ્મરતિ નિત્યસઃ, એની પાછળ લાગી જવું. એ તો લગડી છે, લગડી. લગડી. તો
તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુધ્ય છે. એ જ શ્લોક યાદ રાખવાનો છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુધ્ય છે. સીતારામ, રાધે કૃષ્ણ, રાધે રાધે. કૃષ્ણ તો તમે છો. તમે બી છો જ ને, વાંચ્યું પછી આગળનો શ્લોક? હે? આગળનો શ્લોક વાંચ્યું? હા, વાંચો વાંચો. કયો છે? કોઈનો ક્વેશ્ચન છે? ઉભા એક મિનિટ, કોઈની ક્વેશ્ચન છે? ના, ક્વેશ્ચન નથી. ઓકે, વાંચો. 19 ભૂતગ્રામ. એટલે આ ભૂતગ્રામ વાળો? હા, ભૂતગ્રામ, બરાબર. ભૂતગ્રામ સ એવાયમ ભૂત્વા ભૂત્વા પ્રલીયતે રાત્ર્યાગમે વશ પાર્થ પ્રભવત્યઃ રાગમે. તો બે ત્રણ વસ્તુ સિમ્પલ છે. પાર્થ એ તો નામ છે, બરાબર છે. આને જો તમે સંધિ છૂટી પાડીને બોલવાનું હોય તો ભૂતગ્રામ. ભૂતગ્રામ એટલે ભૂતનો સમુદાય. સહ એવ અયમ. એવાયમ જે છે એને બે છૂટું પાડવાનું છે. એવ અયમ. એવ એટલે કે એજ, તેનો તેજ એમ. સ એવ એટલે તેનો તેજ એમ. અને અયમ એટલે આ કે છે કે તેનો તેજ આ ભૂતનો સમુદાય. ભૂતવા ભૂતવા પ્રલીયતે એટલે ઉત્પન્ન થઈને પાછો લય પામે છે એમ કે છે. પ્રલીયતે જન્મે છે ને પાછો પ્રલય લીન થાય છે. ક્યારે? રાત્ર્યાગમે. રાત્રિ આગમે અવશઃ. અવશ્ય એટલે કે પરાણે. અવશ્ય એટલે એનું કોઈ ચાલતું નથી. હું એમ કહું ના મારે તો લીન નહીં તો એવું ના ચાલે. ખ્યાલ આવ્યો? બધા પેલે માયાના વશમાં છે. એટલે રાત્રિના આગમે, રાત્રિ આવે ત્યારે અવશઃ એટલે પરવશ થઈને પ્રભવતી અહ આગમે અને એટલે પ્રલીયતે રાત્ર્યા આગમે. ખ્યાલ આવ્યો? પ્રલીયતે રાત્રિના આગમે. રાત્રિ આવે ત્યારે પ્રલીયતે થાય. અને પ્રભવતી અહ આગમે. અહ એટલે દિવસ, આગમે એટલે આવે છે ત્યારે. અને પ્રભવતી એટલે ફરી જન્મે છે, પ્રભવ થાય છે, ઉત્પન્ન થાય છે એમ કે છે. એટલે આગળ જે કહ્યું છે એને ફરી થોડું વધારે ડિટેલમાં અહીંયા આગળ કહ્યું છે. એ જ વસ્તુ કહી છે કે આ બધા જીવોના સમુદાય છે એ રાત્રિ આવતા જ પરવશ થઈને લીન થાય છે બ્રહ્માના શરીરમાં. અને પાછો બ્રહ્માનો દિવસ આવે છે ત્યારે એ પાછા ઉત્પન્ન થાય છે એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? તેનો તો કે છે કે સ એવ અયમ એટલે તેનો તેજ આ ભૂત સમુદાય. ભૂતવા એટલે ઉત્પન્ન થઈને, અવશઃ પ્રકૃતિના પરવશ થઈને, રાત્રે આગમે પ્રલીયતે રાત્રિ આવતા લય પામે છે. અને અહરાગમે પ્રભવતી અને દિવસ આવે ત્યારે પ્રગટ થાય છે અથવા તો ઉત્પન્ન થાય છે. સિમ્પલ છે ને? કોઈને ક્વેશ્ચન છે? બરાબર. તો આગળ જોઈએ. આગળનો શ્લોક જોઈએ. કોણ વાંચે છે? કે તું તમે વાંચો? પપ્પા વાંચે છે. ઓકે. પરસ્તસ્માનુભાવોન્યો વ્યક્તો વ્યક્તા સનાતન યસ સર્વેષુ ભૂતેષુ નશ્યન્તુ ન વિનશ્યતિ. હા, તો કે છે પરસ્તસ્માત તુ ભાવોન્યો અવ્યક્તો વ્યક્તાત સનાતન યહ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પરસ્તસ્માત તુ. તો આની અંદર ત્રણ શબ્દો છે. પરહ, તસ્માત, તુ.
પહેલો જે શબ્દ છે એની અંદર 3 શબ્દ છે. પરહ, તસ્માત, તુ. તસ્માતનો અડધો ત છે અને તુ છે પાછું. એના ઉપરથી આ પરસ્તસ્માત તુ એમ બન્યો છે. અને કે છે કે ભાવો, ભાવોને બદલે ભાવહ, વિસર્ગનો ઓ થયો છે. અને અન્યો, અન્યો એટલે કે અન્યઃ. અને પછી કે છે અવ્યક્તો, જે પેલો ડ દેખાય છે ડ, એ ડ નથી, એ અ છે એકચ્યુઅલી. એવી સંજ્ઞા આવે જ્યારે પેલી ડ વાળી, ત્યારે સમજવાનું કે એને અ બોલવાનું છે. તો આવી રીતે બોલાય એને. પરસ્તસ્માત ભાવોન્યો, એ પેલો ડ જે છે એ અ તરીકે બોલવાનું છે. પરસ્તસ્માત ભાવોન્યો અવ્યક્તો વ્યક્તાત સનાતનઃ યહ સ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. તો આ રીતે છે, એ શબ્દ બોલવાનો હોય છે આ રીતે. પરંતુ તું, જે પરસ્તસ્માત તું છે, પરંતુ તે અવ્યક્તો, અવ્યક્તો પરહ, એટલે અવ્યક્ત થી પર જે છે, બીજું અન્ય, અન્ય ભાવ છે. કે છે કે અવ્યક્ત થી પણ પરે બીજો એક ભાવ છે, જે સનાતન અવ્યક્ત ભાવ છે. અવ્યક્તાત સનાતન, કે છે કે સનાતન અવ્યક્ત ભાવ છે. સહ એટલે કે તે, જે સ બીજી લીટીમાં સ છે ને, એ સ પરમાત્મા માટે વાપરેલો છે. એ પૂર્ણ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા, તે સર્વનામ તરીકે છે સ. પણ નામ તરીકે એનો ઉલ્લેખ, સર્વનામમાં ઉલ્લેખ કોનો છે? ભગવાનનો છે, પરમાત્માનો છે. ખ્યાલ આવ્યો? હું એમ કહું ને કે કેતુલના માટે શબ્દ વાપરું ને કે તે શબ્દ વાપરું ને, માનો કે હું એમ કહું ને કે તે વખતે ત્યાં ગયો, એટલે કોણ? તે કોણ? કેતુલ. એમાં સ કોણ? પરમાત્મા. એમ, એવી રીતે સ શબ્દ સર્વનામ તરીકે છે. ઓકે, સર્વનામ આપણે બધા રેગ્યુલર નામ પણ છે, સર્વનામ પણ હોય છે. ખબર છે ને તમને? હે, તું, તે, તમે, એ બધા સર્વનામ છે ને. ખ્યાલ આવે છે? ભૂલી ગયા બધું? વ્યાકરણ બધું ભૂલી ગયા. પેલો એક ક્લાસ વ્યાકરણ નો રાજો, વ્યાકરણ. તો સર્વનામ છે. સ જે છે, સ એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ પરમાત્માની વાત કરે છે. સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. પણ કે છે કે, એટલે એમ કહેવા માંગે છે કે આ બધું બરાબર છે, પણ તે અવ્યક્ત થી પણ પરે. અવ્યક્ત કોણ છે? ભૂતો, આત્માઓ બધા, એને અવ્યક્ત. એનાથી પણ પર, એનાથી પણ શ્રેષ્ઠ બીજો અન્ય જે ભાવ છે, અન્ય ભાવ, ભાવો અન્યો, એટલે બીજો ભાવ જે છે તે સનાતન અવ્યક્ત છે. સનાતન અવ્યક્ત છે, એ પરમાત્મા છે એમ કે છે. અને એ કે છે કે એ સનાતન પરમાત્મા છે, એ બીજા બધા ભૂતો નષ્ટ થઈ જાય છે, પણ એ નષ્ટ થતો નથી એમ કે છે. એટલે એમ કે છે કે પેલા બધા નારાયણ જે છે, નારાયણ, એ નારાયણ તો ત્યાં જ સૈયામાં છે. પેલા બ્રહ્મા એમની અંદર લીન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? અને બધા જીવો બ્રહ્માની અંદર લીન થઈ જાય છે, અને બ્રહ્મા નારાયણમાં લીન થાય છે. પણ પેલા નારાયણ લીન થતા નથી. એ નારાયણ ત્યાં જ છે, કાયમ છે. સનાતન અવ્યક્ત શબ્દ જે છે, અવ્યક્તાત સનાતન, એ નારાયણ માટે છે. એ અવ્યક્ત સનાતન છે. અને તે યહ સ સર્વેષુ, યહ સ, જે કે છે કે તે બધા કે છે, તે સચ્ચિદાનંદ પરમાત્મા આ સર્વભૂતેષુ નશ્યત્સુ, આ બધા ભૂતો વિનાશ પામે છે, પણ એનો વિનાશ થતો નથી એમ કે છે. એટલે વિનાશ તો થતો જ નથી આત્માનો, પણ એમ કે લીન થાય છે એમ બેઝિકલી. ખ્યાલ આવ્યો? પણ અહીં જે શબ્દ છે સર્વેષુ ભૂતેષુ,
એ ભૂતેશુ શબ્દ જે છે એ શરીરના માટે વાપરેલો છે. તમામ યોનિના પુરુષો છે, બધા પ્રાણીઓ, એ પ્રાણીઓ નાશ પામે છે, પણ પેલા પરમાત્મા નાશ પામતા નથી, એમ કે છે. કોઈને ક્વેશ્ચન છે આ બાબતમાં? તો આગળનો શ્લોક જોઈએ. હવે કોણ વાંચે છે? કિરીટ અંકલ વાંચો તમે. અવ્યક્તોક્ષર ઇત્યુક્તમ સમાહુ અવ્યક્તોક્ષર ઇત્યુક્ત માહુ પરમામ ગતિમ ય પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુ પરમામ ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો અહીંયા કહે છે કે અવ્યક્ત જે અક્ષર એમ કહ્યું છે, તે અવ્યક્ત ભાવ જે છે અક્ષર ઇતિ ઉક્ત એમ કહ્યું છે. અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત, અને કહે છે કે એ તમ પરમામ ગતિમ આહુ. આહુ એટલે કહેવાય છે, પરમ એને પરમ ગતિ કહેવાય છે. પરમ અવ્યક્ત અક્ષર છે એને પરમ ગતિ કહે છે. અને કહે છે કે યમ એટલે જેને પામીને, યમ પ્રાપ્ય એટલે પામીને, જેને પામીને ન નિવર્તન્તે પાછા આવતા નથી. અને કહે છે તદ્ધામ પરમમ મમ, એ મારું શ્રેષ્ઠ પરમ ધામ છે. તદ્ધામ પરમમ મમ એટલે કે તે ધામ મારું પરમ ધામ છે, એમ કે છે. એટલે કે મારું ધામ છે, અને ત્યાં જઈ અને માણસો પાછા આવતા નથી, એટલે પુનર્જન્મ થતું નથી, એની વાત કરેલી છે. એટલે અવ્યક્ત અક્ષર એટલે જ પરમાત્મા શ્રી હરિનારાયણ એ. અને કે છે કે એ અક્ષર નામક અવ્યક્ત ભાવ જે છે, તમ એટલે તેને પામીને, કે છે કે એને પરમ ગતિ કે છે. એ પરમ ગતિ તમ આહુ પરમમ ગતિ, એને પરમ ગતિ કહેવામાં આવે છે, એમ કે છે. આહુ એટલે કહેવાય છે, કહે છે, અને પરમામ ગતિ એટલે પરમ ગતિ કહે છે. કઈ? અવ્યક્ત અક્ષર ઇતિ ઉક્ત. ઇતિ એટલે કે આ, ઉક્ત એટલે કહેવાય છે, તે, એમ એ રીતે ખ્યાલ આવ્યો? ઉક્ત એટલે કહેવાય છે અથવા કહ્યું છે તે. એટલે આખો શ્લોક જે છે એ આ રીતે વંચાય. અવ્યક્ત અક્ષર એમ જે કહ્યું છે તે અક્ષર નામક અવ્યક્ત ભાવ એને પરમ ગતિ કહે છે, અને તેને પામીને મનુષ્યો પાછા આવતા નથી, તે જ મારું પરમ ધામ છે, એમ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ જે બધી વાત કરેલી છે એ આ માણસ જે મોક્ષ ગતિને પામે છે એ પાછો આવતો નથી, એના વિશેની અંદર કહેલું છે. અને ક્યાં જાય છે એ બધી વાત કરેલી છે. એ પરમાત્માના ધામમાં જાય છે અને ત્યાંથી એ પાછો આવતો નથી, એમ કે છે. તો ખ્યાલ આવે છે? આઈ થિંક એનીબડી હેવિંગ ક્વેશ્ચન? તો એક આગળ જોઈએ. કે તમે કૃષ્ણકાંત તમે વાંચો. પુરુષા સ પર પાર્થ ભક્ત્યા લભ્યસ્તન્વનન્યા નન્યયા યસ્યાંત સ્થાની ભૂતાની યેન સર્વમિદં તતમ. હા, તો કે છે કે પુરુષ સ પરઃ એટલે કે તે સ એટલે કે પરમાત્મા, તે પરમાત્મા પુરુષ જે છે એ લભ્ય ત્વવ અનન્યયા ભક્ત્યા લભ્ય તું અનન્ય
અનન્યયા એટલે એકચ્યુઅલી જે તમે એને છૂટી પાડીને બોલો તો પુરુષ સપરઃ પાર્થ ભક્ત્યા લભ્ય તુ અનન્યયા એટલે કે તે અનન્ય ભક્તિ વડે લાભ પામે છે, એને પામી શકાય છે. લભ્ય એટલે કે પામી શકાય છે એમ કે છે. લભ્ય એટલે એને અનન્ય ભક્તિ વડે જ એ પામાય છે એમ કે છે. અને પછી આગળ કે છે યસ્ય અંતસ્થાની એટલે કે જે પરમાત્માના અનંતરમાં સ્થાની ભૂતાની એટલે પરમાત્માની અંદર આ બધા સર્વભૂતો રહેલા છે. યેન સર્વમ ઇદમ તતમ કે છે કે આ અને હે પાર્થ આ પરમાત્માના અનંતરમાં એટલે કે એના અંતઃકરણની અંદર બધા ભૂતો રહેલા છે અને એ આ સચ્ચિદાનંદ ઘનમન પરમાત્માથી જ આ સર્વ જગત પરિપૂર્ણ છે. ઇદમ સર્વમ તતમ એટલે પરિપૂર્ણ છે. તત યેન સર્વમ ઇદમ તતમ એટલે કે તે આ સર્વની અંદર છે. આ ભગવાન નારાયણ જે છે એ આ સર્વ જગતની અંદર છે અને એ પરમાત્માની અંદર આ બધા ભૂતો સમાયેલા છે. એટલે જ્યારે પેલો પ્રલય થાય ત્યારે એની અંદર સમાઈ જાય છે, એના અંતઃકરણમાં સમાઈ જાય છે. એ પરમાત્મા સર્વત્ર છે. સર્વમ ઇદમ તતમ એમ એ પરમાત્મા સર્વત્ર છે, પરિપૂર્ણ છે એમ છે. અને કહે છે કે એ પરમાત્મા પરમ ભક્તિ વડે જ પામી શકાય છે. આવું આનો અર્થ થાય. ખ્યાલ આવ્યો? કોઈને ક્વેશ્ચન છે? તો આજે અહીંયા આગળ આપણે રવા દઈએ છીએ 22 સુધી, કારણ કે બહુ ઝડપમાં જવું નથી, કારણ કે મૂળ જે શબ્દ 14મો શ્લોક છે એ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી માહિતી છે અને માહિતી ટૂંકમાં આ બધા 15, 16, 17, 18, 19, 20, 21 ને 22 એમાં શું કે છે કે બ્રહ્માનો દિવસ આવે છે ત્યારે આ બધા ભૂતો બહાર નીકળે છે અને બ્રહ્માનો ની રાત્રિ આવે ત્યારે બધા અંદર જતા રહે છે. અને એ બ્રહ્મા પણ કે છે કે નારાયણની અંદર લય થાય છે, પણ પેલા ભૂતો અને કે છે કે આ બધું બ્રહ્માનો બધા ભૂતોનો લય થાય છે વિનશ્યતિ, પણ એ નારાયણનો કોઈ દિવસ લય થતો નથી. એટલે આ બધી વાત પુનર્જન્મ થાય છે અને જેનો પુનર્જન્મ નથી થતો એ લોકો પરમાત્માના ધામમાં જાય છે. અને પરમાત્માના ધામમાં જવા માટે અહીંયા આગળ ભગવાને કહ્યું, શું કહ્યું? લભ્યસ્તુ અનન્યયા ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા એટલે કે તે પરમાત્મા ભક્તિ વડે જ પામી શકાય છે એમ કે છે. અનન્ય ભક્તિ વડે જ પામી શકાય છે એમ વાત કરે છે અહીંયા. આઈ હોપ કે બધાને ખબર પડી. અને અનન્ય ભક્તિની અંદર 2 શ્લોક, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય છે અને અનન્ય ચેતાઃ સતતમ યો મામ સ્મરતિ નિત્યશઃ તસ્યાહમ સુલભ પાર્થ નિત્ય યુક્તસ્ય યોગિના. આ રીતે જે માણસ એમ કે કાયમ પરમાત્માનું સ્મરણ કરે છે એ પરમાત્માને અંતે જ્યારે આ શરીર છોડીને જાય છે ત્યારે પરમાત્માને પામે છે અને એનો પુનર્જન્મ થતો નથી. જ્યારે આ બ્રહ્મા સુધીના બધા જ લોકોની અંદર બીજા બધા ભૂતો છે એમનો પુનર્જન્મ થાય છે, પણ આ જે ભગવાનને પામ્યો છે જે એને પુનર્જન્મ થતો નથી. એ વસ્તુ કહી આજના માટે. રામ હૈ સુમરી, હે રામ હૈ સુમરી, બસ રામ હૈ સુમીરી.
राम ही सुमिरिय गाय राम ही संतत सुनिय राम गुण ग्राम तो राम ही सुमिरिय એ રામનું સ્મરણ કરો કે કૃષ્ણનું કરો કે શિવનું કરો, તમને જે અનુકૂળ હોય એ બધું એક જ છે. પંચ પરમેશ્વર જે કયા છે મેં પહેલા બી એકવાર કહ્યું હતું તમને લોકોને, રાઈટ? કારણ કે જે પુરાણ છે બ્રહ્મ વૈવર્ત પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ છે, એમાં બ્રહ્મનું વિવરણ કરેલું છે. અને એ બ્રહ્મનું વિવરણ કરેલું છે એની અંદર આ પાંચ ને પરમેશ્વર માન બતાયા છે: શિવ, ગણેશ, દુર્ગા, ભગવાન નારાયણ અને સૂર્યનારાયણ. આ પાંચ પરમેશ્વર બતાયા છે બ્રહ્મ વૈવર્ત પુરાણ. અને એની અંદર બ્રહ્મનું વિવરણ કરેલું છે, એની અંદર આ પાંચેયની જુદા જુદા ખંડ છે અને પાંચેયનું ઇમ્પોર્ટન્સ બધું બતાવેલું છે. અને પાછું એનો સમન્વય કર્યો છે છેલ્લે કે આ બધું એક જ છે એમ. એનીવે, તો આજે કોઈનો પ્રશ્ન છે તો આપણે અહીંયા આગળ પૂરું કરીએ એ પહેલા 1 મિનિટ 1-2 મિનિટ માટે સંકીર્તન કરીએ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तु, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સत्. જય શ્રી રામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. ધન્યવાદ. 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 ધન્યવાદ.